નવસારી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરી પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઓબીસી સમાજને લઈ કરેલી ટિપ્પણીને લઈ આજે નવસારી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં શુક્રવારે સાંજે નવસારી કમલમ ખાતેથી બક્ષીપંચ મોરચા દ્વારા એક રેલી કાલિયાવાડી પુલ સુધી રાહુલ ગાંધીના પૂતળા સાથે કાઢવામાં આવી હતી, જે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી। कांग्रेस हाय हाय अरे राहुल हाय हाय झूठी कांग्रेस झूठा नेता माफी मांगे कांग्रेस नेता झूठी कांग्रेस झूठा नेता ओबीसी का अपमान नहीं सहेंगे कांग्रेस नेता एवं श्री राहुल गांधीए આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ માટે અને ઓબીસી જ્ઞાતિ માટે અપમાનજનક જે ટીકા ટિપ્પણી કરી છે એને લઈને અમારા ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા તરફથી આજે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું અને રાહુલ ગાંધી માફી માંગે એવી સમગ્ર દેશમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર દેશની જનતા રાહુલ ગાંધી પાસે માફી માંગે અને પોતાના શબ્દો માંગ્યા છે એ રીતે લોકો આશા રાખે છે।